જામનગરમાં કાર ખાડામાં ખાબકી જેના લાઈવ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એક પરિવાર જ્યારે ખંભાળિયાથી રાજકોટ તરફ જઈ રહ્યું હતું એ સમયે જ જામનગરમાં આવેલા ગુજરાત ગેસ પંપ પર સીએનજી ભરાવવા માટે રોકાયા। ગેસ ભરાવી કાર ચાલક રાજકોટ તરફ જવા માટે ટર્ન લેતા હતા ત્યારે જ રસ્તાની બાજુમાંથી આવેલા મોટા અને ઊંડા ખાડામાં કાર ખાબકી। આ અકસ્માત બાદ કાર અડધી ખાડામાં લટકી ગઈ। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। હાજર લોકો તાત્કાલિક ત્યાં મદદ માટે દોડી આવ્યા। કારમાં સવાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। કારમાં સવાર મહિલાએ પ્રશાસન સામે બેદરકારીનો આરોપ લગાવ્યો। રસ્તા પર કોઈ ચેતવણી બોર્ડ કે પછી બેરિકેડ્સ ન હોવાના કારણે અકસ્માત થયાનો આરોપ। એક પરિવાર જ્યારે ખંભાળિયાથી રાજકોટ તરફ જઈ રહ્યું હતું એ સમયે જ જામનગરમાં આવેલા ગુજરાત ગેસ પંપ પર સીએનજી ભરાવવા માટે રોકાયા। ગેસ ભરાવી કાર ચાલક રાજકોટ તરફ જવા માટે ટર્ન લેતા હતા ત્યારે જ રસ્તાની બાજુમાંથી આવેલા મોટા અને ઊંડા ખાડામાં કાર ખાબકી। આ અકસ્માત બાદ કાર અડધી ખાડામાં લટકી ગઈ। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ।